આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત અમદાવાદમાં પધારેલા શ્રી હરિ અને રઘુનાથ દાસની પ્રસંગ વાર્તા સાંભળશું। એક વખત પ્રગટ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ અમદાવાદમાં પધાર્યા છે ને સભા સ્થાનમાં ભક્તજનોએ નાની મોટી 4 ગાદીઓ ઠાઠમાઠ સાથે ગોઠવી છે। આમાં મોટી ગાદી ગુરુભાઈ રઘુનાથદાસ માટે નક્કી કરી રાખી હતી। અંતર્યામી સહજાનંદ સ્વામી સભામાં આવ્યા। તે 4 ગાદી જોઈ મહારાજ તો સીધા જ તે મોટી ગાદી ઉપર જઈને બેઠા। આથી રઘુનાથ દાસના શિષ્યો જરા ઝંખવાણા પડી ગયા ને અંદરો અંદર મર્મમાં પૂછવા લાગ્યા કે એલા આમાં આપણા ગુરુ રઘુનાથજીની ગાદી કઈ? તે ગાદી પર બેઠેલા સહજાનંદ સ્વામીએ પાછળ થતી આ ઘૂસપૂસ સાંભળી એટલે એમણે સહુ સાંભળે એમ સહેજ ઊંચા સાદે કહ્યું કે એ તો સર્વે મહેમાનોની સરભરા કરશે। ત્યારે ગાદીએ બેસવા માટે સભામાં આવી રહેલા રઘુનાથ દાસે મહારાજનું આવું અણધાર્યું વચન સાંભળ્યું કે તુરંત જ એના પગ થંભી ગયા ને પોતે રચેલી બાજી પોતાની આંખ સામે જ ઊંધી વળતી દેખાણી। તેથી તેને પોતાને બોલવા જેવું કશું રહ્યું નહીં એટલે માનભંગ થઈને મનમાં સમસમી રહી પાછા વળી ગયા। બાજુની 3 ગાદી ઉપર જેતલપુર, ગામડી, અશલાલી વગેરે ગામોમાં ફરીને ભગવાન તરીકે પૂજાતા એવા સદ્ગુરુઓને બહુમાન આપીને શ્રીજી મહારાજે બેસાડ્યા। તે સભામાં સરદારના ગોપાળદાસ નામના મુમુક્ષુને દીક્ષા આપીને ગોપાળાનંદ નાના એવું નામ પાડેલું તે પણ સાથે હતા। તેને મહારાજે એ સભામાં સહજ સમાધિ કરાવી। એથી એના નાડી પ્રાણ ખેંચાઈ ગયા। ત્યારે અમદાવાદના કેટલાક જાણકાર વિદ્વાનોએ પરીક્ષા કરીને નાડી બરોબર તપાસી જોઈ પણ કશુંય ઠેકાણું મળ્યું નહીં। એમને જોઈને નિશ્ચય દ્રઢ કરાવતા થકા શ્રી હરિ કહે જે તમને નાડી જોવાથી સમાધિની પૂરી પ્રતીતિ નહીં આવે એના હાથ ઉપર દેવતાનો અંગારો લાવીને મૂકો। ત્યારે શ્રી હરિના કહ્યા પ્રમાણે કોઈએ ધગધગતો કોલસો લાવીને હાથ પર મેલ્યો તો તે પણ ખદખદ થઈને ઓલવાઈ ગયો। આવું અદ્ભુત અપૂર્વ ને અલૌકિક ઐશ્વર્ય જોઈને શ્રીજી મહારાજની બાજુની 3 ગાદી ઉપર ભગવાન થઈને બેઠેલા દેવાનંદ સ્વામી, ગોવિંદ સ્વામી અને રામદાસભાઈને ભગવાનપણાનું ગુમાન ગળી ગયું। તે નારાયણ મુનિમાં ભગવાનપણાનો નિશ્ચય કરીને પ્રણામ કર્યા ને પ્રાયશ્ચિત માંગતા કહ્યું કે હે મહારાજ અમને કંઈક પ્રાયશ્ચિત આપો। આમ 3 ગુરુભાઈઓએ કહ્યું ત્યારે સર્વ સુજાણ શ્રી હરિએ અજાણ્યા થયા થકા પૂછ્યું કે કેમ પ્રાયશ્ચિત વળી શેનું? ત્યારે પોતાની ભૂલનો એકરાર કરતા એ 3એ કહ્યું કે અમે અત્યાર સુધી ભગવાન થઈને પૂજાયા છીએ એનું। તે શ્રીજી મહારાજ મંદ મંદ હસતા કહે ભગવાન થઈને પૂજાયા છો ને તો એમાં વળી પ્રાયશ્ચિત શું? એમ તો અમને લોકો ભગવાન તરીકે પૂજે છે ને। ત્યારે તે વૈરાગી કહે કે પણ પ્રભુ અમારામાં તો કની છે નહીં ને ભગવાન બની બેઠા છીએ ને આપ તો ખરા ભગવાન છો। હે દયાળુ અમે તો ખોટી રીતે દંભથી પૂજાયા છીએ વળી ભોળા લોકોને ભરમાવ્યા છે એનું પાપ તો લાગે જ ને। ત્યારે આખી સભા સ્તબ્ધ થઈ ગઈ અને 3એ ભગવાનપણાની ગાદીએથી નીચે ઉતરીને શ્રી હરિના પગમાં સામે બેઠા।
પછી શ્રીજી મહારાજ કહે કે તમને શારીરિક કષ્ટ વિનાનું સહેલું પ્રાયશ્ચિત આપીએ છીએ કે જે ગામમાં તમે ભગવાન થઈને પૂજાયા હો એ જ ગામમાં ભિક્ષા માંગી લાવો. ત્યારે તેઓ કહે જે હે પ્રભુ, એમાં તે વળી શું પ્રાયશ્ચિત થયું? તો એમ કરો કે ભિક્ષા માંગવા જાઓ ત્યારે ડુંગળીના દડાની પગ સુધી લટકતી લાંબી માળા પહેરો ને ભિક્ષા આપવા માટે બાઈ કે ભાઈ જે કોઈ આવે ત્યારે હાઉન હાઉ એમ બોલવું. બોલો આમાં પ્રાયશ્ચિત દેખાય છે. ત્યારે થોડો પણ જો ઊંડો વિચાર કરીએ તો ખ્યાલ આવે કે એ કેટલું બધું કઠણ છે કે જપ તપ કરવાનું કહે તો કરી નાખીએ. પણ આ તો જાણીતું ગામ, અરે એમાંને જ્યાં ભગવાન થઈને પૂજાયા હોય એ જ ગામમાં માન ને લાજ મૂકીને ભિક્ષાન માંગી લાવવું એ કેટલું કઠણ છે. પછી શ્રીજી મહારાજના કહ્યા મુજબ ત્રણેય સંતોએ પ્રાયશ્ચિત કર્યું અને શ્રી પ્રભુએ પોતાનો પ્રબળ પ્રતાપ પ્રત્યક્ષ પ્રદર્શાવીને ત્રણેયનું ભગવાનપણું મટાડ્યું ને પોતાના સ્વરૂપનો નિશંક નિશ્ચય કરાવ્યો. પછી તે ત્રણેય ગુરુભાઈ કે જેણે મેરુ સરખું માન ને લોકલાજ મૂકીને અતિ નિર્માની થઈ સહજાનંદ સ્વામીને શરણે આવ્યા. આ પુનિત પ્રસંગ આજે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.